તો હું ઓબ્ઝર્વેશન કરતા હોય, ઓબ્ઝર્વેશન કરીએ એમાંથી જોક્સ લઈ, તમારામાંથી જ વાતો લઈને તમારી પાસે જ મૂકીએ. પણ બહુ આનંદની વાત છે, કુટુંબમાં 9 જણા ભેગા રહી શકતા નથી, તમે 9 નાત ભેગી કરી છે. હે, કારણ કે સ્ટેજ ઉપરથી જે વાત થાય કદાચ જીવનમાં ઉતરી જાય, પણ હાસ્યની સાથે ઉતરે ને તો જીવન જીવવાની મજા આવે. બાકી અત્યારે આપણે આજે કેવા સમાજમાં જીવીએ છીએ જ્યાં એક મા બાપ 7 છોકરાને ઉછેરી શકે છે, પણ 7 છોકરા એક મા બાપને નથી ઉછેરી શકતા. આપણે એ સમાજમાં જીવીએ છીએ. કાર્યક્રમની શરૂઆત જો કે ઘણે ઠેકાણે, અહીંયા તો એક સારામાં સારી વાત મને એ ગમી કે સંસ્થા એ બહુ પ્રગતિમાં છે, એક ખુરશી ખાલી નથી. અને તમે લોકો પ્રોગ્રામ માણવા આવો છો. બાકી જામનગરમાં તો અમારે કહું છું ફેમિલી પાસ મફત દઈ તોય નથી આવતા. હા હા, મેં હમણાં એક ભાઈને કીધું હતું, મેં કીધું કેમ કાલ કાર્યક્રમમાં આવ્યા નહીં, પ્રોગ્રામ 2 વાગ્યા સુધી ચાલ્યો હતો. મન કે પછી ઘેરે જ ઊંઘ આવી ગયેલી. કોઈને પહોંચાતું નથી નાની નાની વાતમાં. અમારે જામનગરમાં દિગુભાઈ ઘોડો લીધો, હમણાંની જ વાત છે. મેં કીધું દિગુભા ઘોડો લીધો? મને કે કોઈ સ્કૂટર લઈએ, કોઈ સાયકલ લઈએ, કોઈ મોટર લઈએ, આપણે ઘોડો. એનું કારણ શું છે? આમાં પેટ્રોલની જરૂર નહીં, ગદપ ન ખવડાવો તો તંદી આયલો જાય. માણસો કેવા તર્ક, અને પાછી મને કે લાયસન્સની જરૂર નહીં, જે કઈ જોવાનું હોય સામેવાળાએ. પણ માણસ છે ને બહુ અઘરો છો. દિગુભા ઘોડા ઉપર નીકળ્યા, તેનો દીકરો કે હું બાપુ ભેગો આવું. દીકરો આયલો જતો તો બાપ ઘોડા ઉપર. થોડેક આગળ ગયા તો એક માણા હામો જઈડો, કે જો બાપ આવો લડધા જેવો ચડી બેઠો છે ને દીકરાને હલાવે છે. દિગુભા ઘોડા ઉપરથી ઉતરી ગયા, છોકરાને ઉપર બેહાર્યો. થોડેક આગળ ગયા તો બીજો માણા હામો જઈડો, કે જો અત્યારના છોકરા બાપને હલાવે છે ને પોતે બેઠો છે. દિગુભાને માથે લીધા, બાપ દીકરો બે માથે બેહી ગયા. આઈ લે ત્રીજો માણા હામો જઈડો, કે લાવો જનાવરનો તો વિચાર કરો, 2 જણા ચડી બેઠા છો. 2 ઉતરી ગયા, હાલીને જતા હતા. ત્યાં ચોથો જણો હામો જઈડો, કે છે ને મૂર્ખા, ઘોડો છે તો હાલીને જાય છે. ધર્મથી ઘોડો વેચી નાખ્યો હાંજના. તો ઘોડો વેચી નાખ્યો તો એક ભાઈ હામાં જઈડા, કે ઘોડો ન વેચ્યો તો કેવો બેહવા કામ આવત ને. એલા ક્યાં બેહવા દીધા, બેહવા હાટું તો લીધો તો. પણ એક મજા છે, તમે ઓબ્ઝર્વેશન કરો ને તો નાની નાની વાતમાંથી જોક્સ મળે. મેં તો તમને પહેલા વાત કહીને, હું તો જ્યાં જાઉં ને જામનગરની વાત તો પહેલા કરું છું, કારણ કે અમારે જામનગર, હું જે કાંઈ છું આજે રાજકોટ અને મુંબઈના આભારી છે મિત્રો. બાકી અમારા જામનગરમાં તો જો એક પાન, અડધી ચા અને અરવિંદભાઈને ખબર છે એક પિક્ચર, બસ આ 3 વસ્તુમાં જ રસ છે બધાને. બાકી દેશનું શું થાય છે કોઈને ખબર નથી. જ્યારે તમારે તો અહીંયા સારું છે, નગરપાલિકાના ભાઈ શ્રી સતીશભાઈ એવા મહાનુભાવો ઉપસ્થિત રહે છે કાર્યક્રમમાં. અમે તો કાર્ડમાં નામ છપાવીએ તોય નથી આવતા, પણ હાલે છે, મજા છે. એનું કારણ છે કે એક ઉત્સાહ વધવાને માટેના આવા પણ કારણો હોય છે. કાર્યક્રમની શરૂઆત મારા વાઈફથી જ કરું. બૈરાઓ બિચારા નિર્દોષ હોય, શું બોલતા હોય એને ખબર ના હોય. હું આજે અહીંયા જુનાગઢ આવતો હતો, મારા વાઈફ મને કે તમે જુનાગઢ જાઓ છો? મેં કીધું હા. મને કે ધ્યાન રાખજો, ભોળા છો, કોક છેતરી ન લે. મેં કીધું શરૂઆત તારી બાએ કરી છે. તે દિને અમે તો આમનામ ટુવાલ પહેરીને ટાંકો ભરીએ છીએ. આમ તો હું એને લગભગ બહુ વતાવતોય નથી, કારણ કે મારા વાઈફ જાડા બહુ છે અને અમે 2 લગભગ ભેગા બહુ બારે નથી નીકળતા. એનું કારણ કે અમે 2 ભેગા બહાર નીકળીએ ને કોકને એમ લાગે સાયકલ ભેગું ટ્રેક્ટર જાય છે. પણ હવે કુટુંબ માંડીને બેઠા છીએ એટલે ક્યાંક જવું પડે. પાછું જાડું માણા હોય ને, લોટકું બહુ હોય, એના બુદ્ધિ બહુ ન હોય, આવી કહેવત છે. બાકી આપણે કંઈ બહુ અનુભવ નથી. બેનપણી ભેગી ન થવી જોઈએ. તમે માર્ક કરજો, 2 બેનપણી ભેગી થશે ને, આમ તો 2 બેનપણીને કીડી, 2 હરખું જોજો. કીડી તમે જોજો, કીડી હામી ભેગી થાય ને તો જરાક તો વાત કરશે જ, એમ ડાયરેક્ટ નહીં વહી જાય. બેનપણીનું એવું, આટલું તો પૂછે લે, તો હાવ દેખાતી નથી. પાછી હાંજે ભેગી થાય તો ઈ જ વાત, તો હાવ દેખાતી નથી. સવારે શું એનું ભૂત હતું.
પણ આ ખબર નહીં આમાં બહેનોને શું મજા આવે છે. મારા વાઈફે મને હમણાં એક દી કીધું, મને કે હાલો મારે ભેગા. મેં કીધું ક્યાં? મને કે તળાવની પારે ફરવા. જામનગરમાં અમારે બે જ વસ્તુ છે, એક તળાવની પાર અને એક સ્મશાન. આ બે જ વસ્તુ વખણાય છે વર્ષો ત્યાં. જોકે હમણાં તો જામનગરમાં સારું છે, અમારે લક્ઝરી બસની સેવા આપી છે. કોઈ ગુજરી જાય ને તો લક્ઝરી બસ ઘરે લેવા આવે. અમારે બહુ ગુજરતા નથી, પણ છતાંય કેમ સેવા આપી કંઈ ખબર નથી. અમે લોકોએ સ્વીકારી લીધી છે. શરૂઆતમાં થોડીક તકલીફ પડી, કારણ કે એ તો સિટી બસની જેમ ધીરે ધીરે જાય ને, એટલે ધીમે ધીમે જતી હતી. ડોસીઓ ચડી જતી હતી રસ્તામાં, આઠા ના કાઢે કે છે હવાઈ ચોક આપજો. વરી કહો કે ને ક્યાં સિટી બસ નથી, આમાં કંડક્ટર ન હોય, ઓલો હું તો છે એના મોઢામાં આઠાને નાખી દે. બડી મજા છે. હું વાત કરતો તો મારા વાઈફની, મેં કીધું હાલ મને કે તળાવની પારે ફરવા જવું છે. હું તળાવની પારે એને લઈને આમ આગે આગે ફરતો હતો. મેં કીધું કોઈ જોઈ ન જાય કે આ દાગીનો આનો છે, એટલે બધાથી દૂર આગે આગે ફરવું. પણ હવે એની કોણ ક્યાંથી કોલેજની બેનપણી આવી, એટલે હું તો સીધો સાઈડમાં જ રહી ગયો. એની બેનપણી આવે એટલે આપણી માર્કેટ ગઈ. એની બેનપણીએ પહેલો જ સવાલ કર્યો કે લે તું તો હાવ દેખાતી નથી. મેં કીધું આને મોતિયો આવ્યો લાગે છે, આની વાહે ઉભા 3 જણા નથી દેખાતા ને આને આ નથી દેખાતી. પણ એની બેનપણીએ થોડી ઘણી કાંઈક એની યાર વાતચીત કરીને પછી એની બેનપણીને એમ થયું હશે કે આ દાઢીવાળો એનો ભેગો જ છે. તેની બેનપણી મારા આગળ આવીને મને વળી આમ એક ટાપલી મારીને ચીટીઓ ભર્યો. ને મારા વાઈફને કે આ તારો મોટો ને? પછી તો મેં કીધું હા મોટો. નાના બધાય ઘરે છે. પણ તે દીની એક વાત નક્કી કરી કે આ રથ બાયણે કઢાય નહીં. વર્ષમાં એકવાર લઈને નીકળું રથયાત્રાની જેમ સીધો ઘરે હો. પણ એક મજા છે આમાં દાંપત્ય જીવનની. મને હમણાં એક ભાઈએ પૂછ્યું તો મને કે દંપતિ કોને કહેવાય? મેં કે જેમાં પતિનો દમ નીકળી જાય ને દંપતિ. દંપતિની બીજી વ્યાખ્યા ન હોય. પણ મિત્રો, અમેરિકન લેખક માર્ક ટ્વેઇને કીધું છે કે વર્ષો પછી તમે લાખો રૂપિયા ખર્ચશો ને તો હાસ્ય ક્યાંય જોવા નહીં મળે. પણ હાસ્યની સાથે જીવનમાં દર્દ રાખજો, એકલું હાસ્ય નકામું છે. હાસ્યની સાથે જીવનમાં દર્દ હોય ને તો જીવન જીવવાની મજા આવે. નાનો શાયર છું, વચ્ચે થોડું દર્દ આવે તો ક્ષમા કરજો. કે જબ ખ્યાલ ही नहीं आया, जब ख्याल ही नहीं आया तो याद आए मगर आए कैसे, हमें मुस्कुराना आता ही नहीं, कोई हंसाना चाहे तो हंसाए कैसे, दिल में प्यार का गम इतना भरा है कि अब कोई रुलाना चाहे तो रुलाए कैसे, बचपन झूले में झूला जवानी बाहों में अब कोई झुलाना चाहे तो झुलाए कैसे, तुम्हारे प्यार से जनाजा भारी हो गया अब कोई उठाना चाहे तो उठाए कैसे. તમે જો 4-5 વર્ષ પહેલા આવી તાલી વગાડી હોત તો ક્યાંનો ક્યાં નીકળી ગયો હોત. જોકે તમારો તો સારું ગ્રુપ છે. મને વાણિયા તો બહુ ગમ્યો. એનું કારણ શું છે? મારો વાઈફ વાણિયા છે. એટલે મારે ઘરે પ્રોગ્રામની કોઈ પણ ટપાલ આવે ને તો વાણિયા લોકોની જુદી કાઢી રાખે, લસણ ડુંગળી વગરની, કે બીજે ક્યાંય જાવું કે ન જાવું પણ અહીંયા તો જાવું જ. પણ એ સારું ગ્રુપ છે. પ્રમુખે સારા છે, બીજા સેક્રેટરીઓ પણ સારા છે. ભાષણ કર્યું એમાં કાંઈ બીજું બહુ બોલાય નહીં. બાકી હમણાં મારે વિદ્યા વિહાર મુંબઈમાં પ્રોગ્રામ, લાયન્સ ક્લબનો પ્રોગ્રામ, લાયન્સ ક્લબના પ્રમુખ બોલવા ઊભા થયા. અમને બધાને ફૂલના ગુલદસ્તા આપ્યા બેઠા લઈને. લાયન્સ ક્લબના પ્રમુખ કે સભ્યોને એક નમ્ર વિનંતી છે કે 4 વર્ષનું લવાજમ બધા ભરી દો. ઘણા વર્ષથી આ લવાજમ કોઈને આવતા નથી, અને જો આ વર્ષે લવાજમ તમે વ્યવસ્થિત બધા ભરશો ને તો આ વસંત પરેશ તો કાંઈ નથી, એનાથી પણ સારા સારા કલાકારોને આપણે બોલાવશું. પણ એક મજા છે. હા, પણ અમે તો હું ઓબ્ઝર્વેશનથી લઈ વધારે પડતા મેં તમને કીધું દાખલા મારા વાઈફ ઉપર જ દઉં છું ને. અમે ઓબ્ઝર્વેશન, નાના બાળકો ઘણા બધા છે, બાળકોમાં અમે ઓબ્ઝર્વેશન કરીએ. મારો 8 વર્ષનો નાનો બાબો છે, એક દી સવારના પોરમાં 7 વાગ્યામાં મારા હામું હામું જોતો હતો. મેં કીધું દીકરા શું જોશ? મને કે પપ્પા કાંઈ નહીં. મેં કીધું ના વાત કર, કેમ મારા હામું હામું જોશ? એ કે પપ્પા એવું છે ને, નિશાળમાં માસ્તરે કીધું છે ગાંડા વિશે નિબંધ લખી આવજો. હવે એને હું હાથમાં આવ્યો લે સવારના પોરમાં. બાળકને તો બને ત્યાં સુધી વતાવવા જ નહીં હો. હા, એ લોકોમાં તર્ક બુદ્ધિ બહુ હોય. બાળકની ક્યાં વાત કરો છો? મોટા મોટા એવા છે. અમારા ગિરીશભાઈ લ્યો, આજે અમે જુનાગઢ આવ્યા, હજી તો જુનાગઢમાં એન્ટ્રી થઈ એટલે કે એ જુનાગઢ આવ્યું. મેં કીધું જુનાગઢ નથી આવ્યું, તમે જુનાગઢ આવ્યા. હે
માણસને એક પ્રકાર છે એ કીધી જુનાગઢ આવ્યું નહીં, તમે જુનાગઢ 4 કલાક તોડાવીને આવ્યા, જુનાગઢ તમારી પાસે ન આવે, પણ એક ભાષા થઈ ગઈ છે આપણી ભાષામાંથી જોક્સ મળે નાની નાની વાતમાં, તમે ઓબ્ઝર્વ કરો તો. બાકી તો હું વાત કરતો તો બાળકોને મદદે બહુ ન કરવી હો. હા, અમદાવાદમાં મારે કાર્યક્રમ હતો, હું ચંદુભાઈનું ઘર ગોતતો તો એક છોકરો ઠેરીએ રમે, અમદાવાદમાં પોળ ને ગલીને ખાંચાને ખૂંચીને બહુ એવું, તે છોકરો જ મારા હાથમાં આવ્યો. મેં કીધું એ બાબા ચંદુભાઈનું ઘર દેખાડ, ઠેરી બેરી નાખ એક બાજુ, ચડી ઊંચી કે મને ચાલો દેખાડું. હાથમાં મારે લઈ ગયો લિફ્ટ વગરો, મને ક્યાં તાળું માર્યું એ ચંદુભાઈનું ઘર. મેં કીધું યાર, મને કીધું અંકલ માથાકૂટ નહીં, તમે શું કીધું તું? ચંદુભાઈનું ઘર, આ ચંદુભાઈનું ઘર. મેં કીધું ચંદુભાઈ એ કઈ તો એરિયા નીચે ગલ્લે પાન ખાય છે. તો મેં કીધું તું મને કે હું ચંદુભાઈનો દીકરો. મેં કીધું આના બાપુજીને મળાય નહીં, દીકરા આવા ભૂકા કાઢી નાખે એવા હોય હે. પણ અમને તો ઓબ્ઝર્વેશનમાંથી નાની નાની વાતમાંથી બધું મળે, કારણ કે એમાં ઇન્વોલ્વ થાવ. તો હમણાં એક બેનને પૂછ્યું, મેં કીધું બેન તમારું નામ શું? મને કે દયા કુંવર. મેં કીધું આ તો કે મારી દીકરી છે નંદ કુંવર. મેં કીધું આ તો કે મારો દીકરો પ્રેમ કુંવર. મેં કીધું આ મૂછુવાળા તો કે એના પપ્પા મોટા સુવર. કોઈને કાંઈ પૂછાય નહીં દુનિયામાં, પૂછ્યું એટલે તમે ગયા. અમારા જામનગરમાં મારા વાઈફ હમણાં મને એક દી કે હાલો મારા ભેગા. મેં કીધું ક્યાં? મને કે પિક્ચરમાં. 12 વર્ષથી મારું ને મારા વાઈફનું લગ્ન જીવન ચાલે છે, એની પાછળનું એક કારણ છે, મારા વાઈફ મીડિયમ ઇંગ્લિશ છે, હું મીડિયમ ગુજરાતી. મારા વાઈફને ગુજરાતી નથી આવડતું, મને ઇંગ્લિશ નથી આવડતું. અમે લોકો બાજીએ એટલે એ ઇંગ્લિશમાં ગાળું દઈએ, હું ગુજરાતીમાં. બે દાંત કાઢીને છૂટા પડી જાય. પણ હમણાં ઇંગ્લિશ પિક્ચર લાગ્યું હતું એડલ્સ. મારા વાઈફ મને કે પિક્ચરમાં જવું છે, સાંજના 6 વાગ્યાનો શો. અમે બે તૈયાર થઈ ગયા, છોકરાને ભેગો લીધો. મેં કીધું આને મૂકી દે, એડલ્ટ છે, મોટા મોટાને જ આવવા દઈએ. મને કે એ બિચારો કેના ભેગો જાય? મેં કીધું ગમે એના ભેગો જાય, આપણા ભેગો ન આવે, એડલ્ટ છે. મને કે તમે કલાકાર છો, ના ન પાડે. મેં કીધું આમાં કલાકાર ન હાલે, ટોકીઝમાં આવવા જ ન દે, પુખ્ત વયનાને જ આવવા દે, એડલ્ટ પિક્ચર. મને કે બધી વ્યવસ્થા થઈ જશે, માથાકૂટ નહીં. છોકરાને ભેગો લીધો, બૈરાઓ હોય બુદ્ધિશાળીઓ. ટોકીઝ આવવાની થોડીક વાર હતી એટલે મેં કીધું હલો હવે આ પાર્સલની વ્યવસ્થા કરો, નકર અંદર નહીં જવા દઈએ. મને કે થાય છે, માથાકૂટ કરોમાં. થેલી કાઢી, થેલીમાં નાખ્યો છોકરાને. મને કે અંદર જવા પૂરતી જ તકલીફ છે ને, અંદર બિચારો ભલે રમતો એને શું ખબર પડે એડલ્ટ કોને કહેવાય. અમે બે અંદર વયા ગયા, થોડેક આગળ ગયા, પછી કંઈક ડોર કીપરને ડાઉટ ગયો છે, પાછા બોલાવ્યા. એ કે બેન અહીંયા આ થેલીમાં શું? ખાલી વગાડો છો, મારી શું હાલત થઈ હશે. હું હાસ્ય મળે અને રેલવે સ્ટેશનમાં ત્યાં બહુ જોક મળતા હોય. હમણાં રેલવે સ્ટેશને એક પ્રેમી પ્રેમિકા ટેસ્ટથી બેઠા હતા. વળી થોડીક વાર થાય ને એટલે ગાડી આવે એટલે બે ઊભા થાય ને ગાડી ઉપડે ને પછી બે જણા આલિંગન કરે ને કિસ કરે ને આવજો આવજો ને ખોટે ખોટ વળી પાછા બે આવીને બેસી જાય. વળી બીજી ગાડી આવે એટલે વળી બે જણા ઊભા થાય, વળી આવજે ને રોવા માંડે ને વળી કિસ કરે ને. હવે આવું કેટલી વાર થયું ને, એક મજૂર જુએ કે આ એકેય ગાડીમાં જાતા નથી બે જણા, અને જે ગાડી આવે તે આવી માથાકૂટ કરે છે. એટલે હરવેકથી મજૂરે કીધું ઈ કે તમે એમ કરો, બે જણા બસ સ્ટેન્ડે વ્યા જાઓ. તો કે કા? ઈ કે હું જાજી બસવું આવે. ભાગી ગયા ઘરે. અને ઘણા જોજો પૂછતા હોય. હમણાં મને એક ભાઈ મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે આ ભાઈડાઓને માથે તાલ પડે, બાયડીઓને કા ન પડે? આવા સવાલ મેં કીધું મને ક્યાં કરે ભાઈ. એટલે મેં કીધું ભાઈ જો એમાં એવું છે કે પુરુષો છે ને એને માનસિક રીતે ઘણી બધી ચિંતા હોય, એટલે ઘણી વાર વાર ખડી જતા હોય. અને એ બિચારો છે ને એને બોલવાનો ચાન્સ ન હોય લગભગ. અને જે વસ્તુ જ્યાંથી બોલ બહુ થતું હોય ને અહીંયા વાળ ન હોય, માથાના વાળ નીકળી જાય. દાખલા તરીકે મેં કીધું બૈરાઓ બહુ બોલ કરે એટલે એને મૂછું ન ઉગે. જો મને કે હવે સમજાવી મેં તો જવા દે ને બાપા, કોઈને પૂછાય નહીં. કું હમણાં એક ઇન્સ્પેક્ટર હવાલદારને કે તે ચોરને ગિરફતાર કેમ ન કર્યો? કે ભાઈ મેં ગિરફતાર તો કર્યો પણ એ છટકીને ભાગી ગયો. કે પણ તમે ચિંતા ન કરો. કે ઇન્સ્પેક્ટર સાહેબ કે મારી પાસે કે નિશાન છે એના આંગળાના. કે વેરી ગુડ. કે ક્યાં? તો કે મારા ગાલ ઉપર. ભાઈ મરી રહેવા એમ નથી કેતો ઝાપટ નાખતો ગયો. એક ભાઈ મને કે વસંતભાઈ, મેં કીધું બોલો.
મને કે જિંદગીમાં બહુ ચક્કર માર્યા. મેં કીધું શેના સાયકલના? મને કે ના ભાઈ ના સાયકલના નહીં. મેં કીધું તો? મને કે એક છોકરી યારે પ્રેમ થઈ ગયો ને એ છોકરીને ફરતે પેલા ચક્કર માર્યા. મેં કીધું હા. મને કે પછી છોકરી મને કે તમે નોકરી તો નથી કરતા? પછી નોકરી હાટું ચક્કર માર્યા ને નોકરી મળી ગઈ પછી હગાઈ હાટું ચક્કર માર્યા ને હગાઈ થઈ ગઈ પછી એના બાપના ઘરે લગ્ન હાટું ચક્કર માર્યા અને ઈ ચક્કર પૈતા પછી લગ્ન વખતે અગ્નિને ફરતે ચક્કર માર્યા. મેં કીધું હવે શું કરો છો? મને કે છૂટાછેડા લેવા હાટું કોર્ટમાં ચક્કર મારે રાખ બાપા ચક્કર, આખી જિંદગી તારી ચક્કરમાં જ જશે આમનું. કોર્ટમાં જોજો ઘણી વાર જોક્સ મિમિક્રી મળતા હોય. એક કોર્ટની અંદર એક ગામડિયાને પાંજરામાં ઊભો કર્યો હતો તો વકીલે એને પૂછ્યું ઈ કે આ તમે આના ઉપર આરોપ છે બધો ભેંસ ચોરી ગયા છે ને એવી બધી વાત છે કે તો તમારી ભેંસ છે એમ તમને ખબર કેમ પડે? કે હજારો ભેંસ હોય એમાં તમારી જ ભેંસ છે એમ તમે કેમ સાબિત કરી દો? એટલે ઓલા ભાઈ કે એ તો ખબર ન પડી જાય કે દાખલા તરીકે આ કોર્ટમાં કેમ આટલા કાળા કોટવાળા વકીલ હતા, મેં તમને ન ગોતી લીધા? કહું છું વાત નો થાય. કહું છું હમણાં એક જજ સાહેબ ચોરને પૂછતા હતા ઈ કે ત્યાં ચોરી કરી હારની, એની તને બુદ્ધિ હુઈજી ક્યાંથી? બોલો ચોર કે એમાં સાહેબ ક્યાં બુદ્ધિ હુજવાની વાત છે, દુકાન ઉપર ચોખ્ખું લખ્યું તું કે આ સોનેરી તક જવા ન દેશો. બોલો બટકાવી લીધો હાર. આ તો મારો ને તમારો જાત અનુભવ બોલે છે. તમે જોજો ઓલો કોઈને સપ્તાહ કે જ્ઞાન યજ્ઞ હોય તો પછી એની કંકોત્રી આવે. મારી એક કંકોત્રી આવી, માલિકો લખ્યું હતું કે શ્રીનાથજી બાવાની અસીમ કૃપાથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે અને વ્યાસપીઠ ઉપર પપુડો બિરાજશે. એટલે હું તો હળી કાઢતો ભાઈના ઘરે ગયો. મેં કીધું ભાઈ આ પપુડો કોણ છે? આટલા વર્ષથી હું તો કથા હું સાંભળું છું, મેં તો આ નવું નામ સાંભળ્યું. મેં કીધું અને પપુડો છે પાછો નનકડો હશે વાંચી શકશે 8 દી કથા? મને કે બહુ જાણીતા છે. મેં કીધું કોણ? મને કે ડોસાલાલ શાસ્ત્રી. કીધું પણ ડોસાલાલ, મને કે એમાં એવું છે ને કે કાર્ડમાં જગ્યા નહોતી ને એટલે ટૂંકું લખ્યું છે પરમ પૂજ્ય ડોસાલાલ ને બદલે પપુડો. હવે ભાઈ મેં કીધું આમ ક્યાંય ટૂંકા નહીં કરાતા હોય. હમણાં એક ભાઈ જાજુ કોણ ખાય એની હરીફાઈમાં ભાગ લેવા ગયા હતા. પેલા ભાઈ ને તો પલાઠી મારીને બે હાયરા ભેગા તો મહિના 6 કિલો લાડવા ખાઈ ગયા, 3 કિલો ભજીયા, 2 કિલો ઊંધિયું, 7 કિલો સાબુદાણાની ખીચડી ઝાપટી ગયા અને માથેથી 101 રૂપિયાનું ઇનામ જીતી ગયા. એના મિત્રો કે હાલો હવે 100 રૂપિયા કમાણા, આજ તો ઇનામ વિનામ, હાલો તારા ઘરે કે પાર્ટી દે. એ કે ભાઈ એક શરતે મારા ઘરે આવવાનું, પણ એ કે મારી ઘરવાળીને કહેવાનું નહીં આટલું ખાધું છે. એ કે નકર સાંજે મને ખાવા નહીં દે. ભાઈ હજી તારે હાંજ ના ખાવું છે? આવો છું લે ભાઈ બંને ના પાડે. ભાઈ તમે જોજો દૂધ વાળા ઘણી વાર જોક કરતા. હમણાં મેં અમારી દૂધ દેવા આવે છે, મેં કીધું ભાઈ આ દૂધ તાજું છે ને? મને કે વસંતભાઈ શું વાત કરો છો? એ કે 3 કલાક પહેલા તો એ ઘાસ હતું. લે આવી વાત હું કરે. એક ભાઈ હમણાં ઘડિયાળની દુકાને ગયા. એ કે આ ઘડિયાળ ડૂચો વળી ગઈ ત્યાં આવી ગઈ, એટલે એ કે હાથમાંથી પડી ગઈ કે મારી ભૂલ થઈ ગઈ કે ડૂચો વળી ગઈ કે ઘડિયાળી કે નહીં ઈ તમારી ભૂલ નથી થઈ, હાથમાંથી પડી ગઈ ભૂલ નથી. તો કે તો ઈ કે પાછી ઉપાડી ને ઈ ભૂલ છે. આમાં કાંઈ હાજુ નથી ને ભાઈ પાછું કે ભૂલ થઈ ગઈ. હમણાં એક બેન ને ગાંડાની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, રાડા કરવા માંડ્યા. એટલે ડોક્ટરે કીધું કે તમે ચિંતા ન કરો. કે શું ચિંતા ન કરો? કે મને કે ખાલી બોલો મીઠા પુડલા બહુ ભાવે છે ને એમાં અહીંયા મૂકી ગયા છે કે ઘરના બધા. એટલે ડોક્ટરે કીધું કે ઘરના ને કે મીઠા પુડલા તું બિચારી આમ શું કરો છો? કે મીઠા પુડલા તો મને ભાવે. ડોક્ટર કહે તો ઓલા બેન કે હે તમને સાહેબ ભાવે? હાલો મારા ઘરે કે ડબ્બા ભર્યા છે, પેટી ને પટારા ને બધામાં મીઠા પુડલા જ છે. પછી મૂકી જ જાય ને બાપા પટારામાં બધે પુડલા. બોલો મીઠા પુડલા. હમણાં એક બેન પોલીસ સ્ટેશનમાં ગયા હતા. કે મારા પતિ ખોવાઈ ગયા છે કે જરા ફરિયાદ નોંધો. પોલીસે ઇન્ડિપેન્ડન્ટ ખોલી કે લખાવો.
એટલે બેને શરૂઆત કરી કે આમ તો 3.5 ફૂટનો બાઠિયો હતો ઈ કે બહુ હતું નહીં. ને માથે ઈ કે છૂટા છેવાયા 2-4 વાળ છે લખો, ને એક કાન મોટો છે ને એક કાન ઝીણ કુકડીનો છે, અને જાડા કાચના ચશ્મા પહેરે છે, ને લગભગ જુગાર રમાતું હોય ત્યાં જ બેઠો હોય આખો, દારૂ લગભગ પીએ છે. અને પછી બરિયોલા બેન કે મને એમ લાગે છે નથી કરવી આવા માટે ફરિયાદ, જવા દો, કેન્સલ કરી નાખો. તો કે કાં તો કે મને હવે સમજાણું આની ભાઈ કૂચે મરવા જેવું નથી નકામ. ભાઈ પેલા હું કામ આવી. હમણાં એક ડોક્ટર પણ એક ભાઈ ગયા, એટલે ડોક્ટરે આમ આંખમાં તપાસ કરીને કે કમળો છે, કમળો તમને. એટલે ઓલા ભાઈ કે પાકે પાયે કમળો? ડોક્ટર કે એમાં સવાલ જ ના હોય ને કે. એટલે ઓલા ભાઈ કે તો એમ કરો તમે આ ડાબી આંખ જોઈ કે જમણી જરાક જોઈ જો એનું, કારણ કે ડાબી મારી કાચની આંખ છે. તો જરાક ધ્યાન ન રાખો તો કહું હલવાવી દઈએ. જોજો તમને કોર્ટની એકાદ વાત કહું. કોર્ટમાં જજ સાહેબ ઘણીવાર કોકને મૂંઝવી દો. તેમના કોર્ટમાં કોકનો કેસ ચાલતો હશે, જજ સાહેબ પતિ પત્ની ને વકીલ બધા અવરીને હવરી દલીલું કરતા હતા. એમાં પત્ની કે જજ સાહેબ ને કે મારો પતિ મારે છે ને દુઃખ આપે છે મારે, એટલે છૂટાછેડા જોઈ છે. એટલે જજ સાહેબ કે તમારી વાત બરાબર છે, તમારી વાત સાવ સાચી છે. પતિનો વારો આવ્યો એટલે પતિ કે જજ સાહેબ મારી પત્ની આવું ખોટું બોલે છે, એને બીજા હારે લફરું છે ને એટલે આમ કીએ જઈ ગઈ. જજ સાહેબ કે તમારી વાત એ સાચી છે, બરાબર સાચી તમારી વાત. એ વચ્ચે વકીલ બોલ્યો કે જજ સાહેબ આ બેયની વાત સાચી કેવી રીતે હોય? જજ સાહેબ કે તમારી વાત એ સાચી છે. ભાગી ગયા બધા ભાગી ગયા કે આમાં કોઈના વખાણ કરવા જવા. અરે મિલિટરી વાળા તો બહુ કડક હોય. મિલિટરીના મગજ ભૂકા કાઢી નાખે. એક મિલિટરીની બટાલિયન ઉભી હતી 100 જણાની. એના કેપ્ટન બધા કઈક હુકમ કર્યો, એ બધી પ્રેક્ટિસ હાલતી હતી. એમાં ઓચિંતાની કોકે છીક ખાધી, આ મૂકે મેજર નો મગજ ગયો કે કોણે છીક ખાધી? કોઈ બોલે નહીં ને, ભૂકા કાઢી નાખે. શું હું કઉ છું કોણે છીક ખાધી? પેલી લાઈન ને પૂછ્યું કે તમે ખાધી? કોઈ બોલ્યું નહીં. સાચું બોલી જાવ ને કે મરી ગયા સમજી લેજો. કોઈ કઈ બોલું નહીં. 50 જણા ઉડાડી દીધા, 50 લાશ ઢારી દીધી. હજી પૂછું છું બતાવો કોણે છીક ખાધી? કોઈ બોલે નહીં. બીજા 10 જણાને ઉડાડી દીધા. પછી એક છેલ્લી લાઈનમાંથી એક સૈનિક આવ્યો કે મેં ખાધી છીક. ખબર છે ને આપણે ડિસિપ્લિનમાં રહેવું છે, બીજી વાર ના ખાજો. ઓલા 70 જણા ડૂચો બોલાવી દીધો એ કઈ નહીં. પણ આવું છે ઘણી વાર. બાપા પેલે ફાટી દીધું હોત તો કઈ તકલીફ ન પડત ને. હમણાં એક ભાઈ એક બેન ને મારતા હતા. મેં કીધું કાયર છો કાયર, સ્ત્રી ઉપર હાથ ઉપાડો છો, કોઈ પુરુષને મારી જુઓ તો ખબર પડે. ભાઈડો કહું વાહ. મેં કીધું પછી શું થયું? પછી થાય શું ઈ કે પછી મને કઈ યાદ નથી આવતું. દીદી હશે હવરી ને હવરી. એક ભાઈ મને કે કરોડપતિ થાઉં જ કરોડપતિ. મેં કીધું આ એકલા જ રસ્તો દેખાડું. મને કે દેખાડો વસંતભાઈ. મેં કીધું જો પેલા બધી સ્ત્રીઓને છે ને એક ટાપુ ઉપર મૂકી આવો, અને બધાય ભાઈડાઓને બીજા ટાપુ ઉપર મૂકી આવો, અને તમે વચમાં વાણનો ધંધો કરો. તમારા વાણ કોઈ દી ખાલી જ ન રહે. ભાઈડા ટીંગાઈ જાય ત્યાં સુધી તમારું વાણ. હમણાં એક શેઠે એના નોકરને કીધું કે મારે એવા નોકરની જરૂર છે કે દુનિયાનો સૌથી કંજૂસમાં કંજૂસ હોવો જોઈએ. ઓલો નોકર કે મારાથી કંજૂસ તમને દુનિયામાં કોઈ ન મળે. કે આની પેલાની 4 નોકરી છે ને કંજૂસાઈને હિસાબે જ મારે ખોવી પડી. કે શું વાત કરતો કે હા એવા કંજૂસ તમે? તો કે હા કે તમે વિચાર કરો કે આગલી નોકરીમાં હું લુગડા ફાટી નો જાય, મેલા નો થાય એટલે પહેરતો નહીં. કે એવો કંજૂસ હતો, કાઢી મૂક્યો. હવે ભાઈ એવી કંજૂસાઈ થોડી કાઢી જ મૂકે ને કોક. એક ભાઈ ડોક્ટર પાસે ગયા. ઈ કે સાહેબ મને એમ લાગે છે હું ઘોડો ખાઈ ગયો હું, એવું લાગે છે. ડાક્ટર ઉભા થઈ ગયા ખુરશીમાંથી, કારણ કે કોઈ દી આવો દર્દી આવ્યો ન હોય. અવરી અવરી તપાસ કરી, બે રબરની હથોડી મારી વાહામાં, તપાસ થર્મોમીટર તનકવાર મોઢામાં ગાળી દીધું, પાછું લઈ લીધું. કાં ઘોડો ખાઈ ગયો છે, ક્યાંક થર્મોમીટરે ખાઈ જાય. થોડીક વાર થઈ કે કાંઈ ચિંતા કરજો માઈ કે
અને તમારો ઘોડો ઈ કે નીકળી ગયો, જો બાયણે બાંધ્યો છે. બોલો ભાઈ બાયણે જોવા ગયા, ઈ કે હે ખોટી વાત છે, ઈ કે મેં ખાધો ઈ તો સફેદ ઘોડો હતો, આ તો લાલ છે. આના પેટમાંથી કેટલા ઘોડા કાઢવા. એક ભાઈ ઘણા જોજો પેતરા કરવાની આદત હોય. હમણાં એક ભાઈ હોશિયારી કરતા હતા, ઈ કે વસંતભાઈ ઈ કે ઘણી વાર હું મારા દાદાની તલવાર જોઉં છું ને તો મને એમ થાય છે કેટલા એના ડોકા ઉડાડી દઉં. ઈ કે મેં કીધું ઉડાડી દો. મને કે પછી એની બાજુમાં મારા દાદાનો ઈ કે લાકડાનો પગ ટીંગાતો હોય છે ને પછી હિંમત નથી થતી. કઈ શું કામ બાપા માધવ એમ શું બધું લઈ લેવું છે સમાજમાંથી. એક ભાઈ હમણાં મારી હોશિયારી કરતા હતા, મને કે હું 110 વર્ષનો જોઈ કે મારે એકે દુશ્મન નથી. મેં કીધું ઘણું સારું કહેવાય, લાગણીશીલ લાગો છો. મને કે નારે ના બધા દુશ્મન મરી ગયા. મરી જાય ને તો હરડી ઉધી ચાવ તો પછી શું થાય બીજું.